નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચિંતન જોશી, ધોરણ 9 વિષય વિજ્ઞાન. આજના લેક્ચર નંબર 5 માં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 3 પરમાણુ અને અણુ વિશે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે પરમાણુ વિશે માહિતી છે મેળવી હતી. પરમાણુના પરમાણુ ભાર કે પરમાણુ દળ વિશે માહિતી છે એ મેળવી હતી. પરમાણુની વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો આપણે એવું કીધું કે સંયોજન કે તત્વનો સૌથી નાનામાં નાનો કણ, સૂક્ષ્મ કણ કે અવિભાજ્ય કણ, એને આપણે પરમાણુ છે કીધું છે. તો હવે પરમાણુ છે એ જ્યારે આપણે પરમાણુની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે એ પરમાણુ છે એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો નથી. એટલે કે કોઈ પણ તત્વ છે એનો પરમાણુ એ એકલો કોઈ પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એ તત્વના પરમાણુઓ જોડાય કે અલગ અલગ તત્વ, એક જ તત્વના પરમાણુઓ જોડાય અથવા તો જુદા જુદા તત્વોના પરમાણુઓ છે જોડાય અને અણુ કે સંયોજનોનું નિર્માણ છે એ કરે છે. તો આપણે એના વિશે છે જોવાનું છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણને પૂછ્યું છે અણુ શું છે, કોને અણુ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ કે અણુ કોને કહે છે. તો એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય રીતે અણુ બે અથવા સામાન્ય રીતે અણુ બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે. વધારે પરમાણુઓનો સમૂહ છે. બે અથવા બે કરતા વધારે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને પરમાણુનો સમૂહ બને એને શું કહેવાય છે? અણુ તરીકે ઓળખવામાં આવે છે. પછી કોઈ એક જ તત્વના પરમાણુ હોઈ શકે અને અલગ અલગ તત્વના પરમાણુ છે હોઈ શકે. જો એક જ તત્વના પરમાણુઓ છે એ બે અથવા વધારે પરમાણુ એકબીજા સાથે જોડાય તો અણુની રચના છે એ કરે છે, અને જુદા જુદા તત્વના પરમાણુઓ છે એકબીજા સાથે જોડાય તો સંયોજનની રચના છે એ કરે છે. જોઈએ, સામાન્ય રીતે અણુ બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે. જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે. તો જોડાયેલા છે, જે એકબીજાથી રાસાયણિક બંધથી જોડાયેલા છે, અથવા તો એ પરમાણુઓ છે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયેલા છે, અથવા તો પરસ્પર આકર્ષણ બળ દ્વારા પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈને રહે છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય રીતે અણુ બે અથવા વધારે પરમાણુનો બનેલો સમૂહ છે, જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે અથવા તો પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી એકબીજા સાથે જકડાઈને છે રહેલા જોવા મળે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે અણુને કોઈ તત્વ અથવા સંયોજન સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે
અસ્તિત્વ ધરાવતો હોય, સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો એટલે કે અણુ છે એ તત્વ અથવા સંયોજનનો સૂક્ષ્મ કણ છે જે સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે પરમાણુ છે એ અણુનો ભાગ છે. બે કે વધારે પરમાણુઓ જોડાય અને અણુઓ છે એકબીજા સાથે રાસાયણિક બળથી જોડાય અને આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈ રહે અને અણુ છે એ બનાવે છે. ઈ અણુ કોઈ પણ તત્વ કે સંયોજનના સૂક્ષ્મ કણ તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ છે ધરાવે છે. એટલે કે અણુ છે એ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય છે, પણ પરમાણુ છે એ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો નથી. એ બે કે વધારે પરમાણુ જોડાઈને અણુ કે તત્વ સંયોજનની રચના છે એ કરે છે. ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મો સંયોજનના તમામ ગુણધર્મો અણુ છે એ સૂક્ષ્મ કણ તરીકે હોય, સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય, તેમજ સંયોજનો જે હોય છે એ સંયોજનના જે ગુણધર્મો છે સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય. સંયોજનના તમામ ગુણધર્મો છે એ દર્શાવતો હોય. આગળ વાત કરીએ વિદ્યાર્થી કે એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ એક જ તત્વના પરમાણુઓ અથવા તો જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુની રચના કરે છે અથવા તો અણુ બનાવે છે. ને આગળ વાત કરીએ કે એક જ તત્વના પરમાણુઓ જોડાઈને અણુ કે જુદા જુદા તત્વના પરમાણુઓ છે એ જોડાઈને શેની રચના કરે છે? તો કે અણુની રચના છે એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત હતી આપણે અણુ વિશેની કે અણુ છે એ કોને કહેવાય છે. એમાં આગળ આપણે તત્વના અણુઓ, આયનોના અણુઓ, એવા સંયોજનના અણુઓ એના વિશે છે એ જોવાનું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એમાં આ વાત હતી આપણે અણુઓ વિશેની કે પરમાણુઓ છે એ જુદા જુદા તત્વના કે એક જ તત્વના પરમાણુ બે અથવા વધારે પરમાણુઓ જોડાય, પરસ્પર સંયોજાય અને અણુ છે એ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો પછી વાત આવે છે તત્વના અણુઓની કે તત્વના અણુઓ કોને કહેવામાં આવે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો એના વિશે કે તત્વના અણુ કોને કહેવાય છે? તો કે કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને છે. કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને છે. એટલે કે એક જ પ્રકારના પરમાણુઓ હોય એ જોડાય અને અણુઓ બનાવે છે. એટલે કે તત્વ છે એ બનાવે છે. કોઈ પણ તત્વ છે એનો અણુ એક તત્વ છે તો એનો એક અણુ છે એક જ પ્રકારના પરમાણુ છે એનાથી છે એ બનેલો છે એ હોય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે કે ઉદાહરણ સ્વરૂપે આપણને કેટલીક વસ્તુઓ આપેલી છે. આર્ગોન, જેને આર્ગોન, હિલિયમ વગેરે જેવા આર્ગોન, હિલિયમ વગેરે જેવા આર્ગોન, હિલિયમ વગેરે જેવા અનેક તત્વના અણુ અણુઓ એક જ પ્રકારના પરમાણુ દ્વારા એક જ પ્રકારના
પરમાણુ દ્વારા તૈયાર થાય છે, તૈયાર થાય એટલે કે આર્ગોન હિલિયમ જેવા તત્વ છે એના અણુઓ છે, એના જે પરમાણુઓ મળે છે એક જ પ્રકારના પરમાણુ છે, એક જ તત્વના પરમાણુઓ છે એના દ્વારા તૈયાર છે એ થાય છે. પરંતુ મોટા ભાગના અધાતુ તત્વમાં આવું જોવા મળતું નથી. મોટા ભાગના જે અધાતુ તત્વો છે એમાં આવું એક જ પ્રકારના પરમાણુ દ્વારા બનેલા હોય, એક જ પરમાણુના બનેલા હોય એવું જોવા મળતું નથી. એક કરતા વધારે પરમાણુઓ જોડાઈને છે બનેલા હોય છે. દાખલા તરીકે ઓક્સિજનનો એક અણુ, ઉદાહરણ તરીકે ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બે પરમાણુ, ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બે પરમાણુઓથી બનેલો છે. તેથી તે દ્વિપરમાણુય અણુ, O2 તરીકે ઓળખાય છે. જોઈએ આપણે આગળ શું કીધું કે આર્ગોન હિલિયમ જેવા છે એક જ પ્રકારના પરમાણુ એટલે કે એક પરમાણુના બનેલા હોય છે. તો એવા જે તત્વ છે જે એક જ પરમાણુના બનેલા હોય તે એક પરમાણુય અણુ તરીકે ઓળખાતા હોય છે. જ્યારે ઓક્સિજન જેવા કેટલાક અણુઓ છે એ ઓક્સિજનના જે બે પરમાણુઓ છે એ જોડાઈને બનેલો અણુ છે. એટલે કે પરમાણુ તો એક જ પ્રકારનો છે પણ એવા બે પરમાણુઓ છે જોડાણા અને અણુ બનાવ્યો, બે પરમાણુ જોડાઈને ઓક્સિજનનો અણુ બને છે. એ દ્વિપરમાણુય અણુ, બે પરમાણુ જોડાતા હોવાથી દ્વિપરમાણુય અણુ તરીકે ઓળખાય છે. એવી રીતે 3 જોડાતા હોય તો ત્રિપરમાણુય અણુ, 4 જોડાતા હોય તો ચતુપરમાણુય અણુ, વધારે પ્રમાણમાં જોડાય તો બહુપરમાણુય અણુ તરીકે છે એ ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ કે જો બેના બદલે 3 ઓક્સિજન પરમાણુ, બેના બદલે 3 ઓક્સિજન પરમાણુ સંયોજાય તો, બે કરતા વધારે, બેના બદલે 3 ઓક્સિજન પરમાણુ સંયોજાય તો ઓઝોન, 3 પરમાણુ ધરાવતો ઓક્સિજનનો અણુ, ઓઝોન 3 પરમાણુ ધરાવતો ઓક્સિજનનો અણુ મળે છે. જે કેવો મળે છે તો કે 3 પરમાણુ ધરાવતો ત્રિપરમાણુય અણુ છે એ ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યા, કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણુયતા કહે છે. પરમાણુયતા કહે છે એટલે કે શું? ઓક્સિજન છે, ઓક્સિજનમાં પરમાણુ કેટલા છે? ઓક્સિજન અણુ છે એનું બંધારણ, એમાં પરમાણુની સંખ્યા કેટલી? 2. તો ઓક્સિજનનો અણુ છે એની પરમાણુયતા કેટલી થશે? 2. ઓઝોનનો અણુ છે એના બંધારણમાં પરમાણુની સંખ્યા કેટલી છે? 3. તો ઓઝોનના અણુની
પરમાણુયતા આપણે કેટલી કહી શકીએ વિદ્યાર્થી મિત્રો 3 છે કહેવામાં આવે છે એને આપણે પરમાણુયતા તરીકે કહીએ છીએ કે અણુ બને એ અણુમાં કેટલા પરમાણુઓ જોડાયેલા છે એ પરમાણુની સંખ્યા એને આપણે શું કહેવાય છે પરમાણુયતા તરીકે ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ધાતુઓ અને કાર્બન જેવા ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ દર્શાવતા નથી સરળ બંધારણ ધરાવતા નથી એટલે કે એક કરતા વધારે પરમાણુઓથી જોડાઈને બનાવેલા સંયોજનો છે એક કરતા વધારે પરમાણુઓ છે એ જોડાઈને બનતા સંયોજનો છે તે વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ તે વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને પરમાણુઓ અનિશ્ચિત સંખ્યામાં કે મોટી સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને બંધથી રાસાયણિક બંધથી જોડાયેલા હોય છે અને આ રીતે એનો અણુ છે નિર્માણ છે એ પામતો હોય છે તો આવી વાત છે આપણને તત્વના અણુની છે એ વિદ્યાર્થી મિત્રો છે જોવા મળે છે કે તત્વના અણુઓ છે એ એક પરમાણુનો બનેલો તો એક પરમાણુનો કહે છે બે પરમાણુ જોડાય તો દ્વિપરમાણુય અણુ તરીકે ઓળખાય છે ત્રણ પરમાણુ જોડાય તો ત્રિપરમાણુય અણુ તરીકે ઓળખાય છે એવી રીતે જેટલા પરમાણુ જોડાય છે એને જે તે અણુની પરમાણુયતા તરીકે ઓળખવામાં આવે છે આવી આપણે તત્વના અણુઓ વિશેની વાત છે એ જોઈએ આપણે કેટલાક ઉદાહરણો દ્વારા છે એ તત્વના અણુને છે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ મિત્રો આપણે ઉદાહરણ દ્વારા તત્વના અણુને સમજીએ આપણે તત્વના પ્રકારના અને એની પરમાણુયતા છે એ જોઈએ તત્વના પ્રકારમાં આપણે પહેલા અધાતુ તત્વ વિશે વાત છે એ કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અધાતુ તત્વો છે એમાં પરમાણુયતા કેવી જોવા મળે છે આપણે વાત કરીએ આર્ગોન તો Ar એક જ પરમાણુ છે એટલે એની પરમાણુયતા કેટલી થશે એક પરમાણુય છે ગણાશે કયો અણુ છે એક પરમાણુ એટલે એક પરમાણુનો બનેલો છે અણુ છે એ ગણાશે બીજું ઉદાહરણ લઈએ હિલિયમ He ઈ પણ કેવો છે વિદ્યાર્થી મિત્રો એક પરમાણુય અણુ છે પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે પછીનું ઉદાહરણ જોઈએ ઓક્સિજન તો O2 બે આવ્યા એટલે એની પરમાણુયતા કેટલી થશે 2 અને એને કેવો અણુ કહેવાશે તો કે દ્વિપરમાણુય અણુ તરીકે ઓળખવામાં આવે છે જો એક હોય એક પરમાણુય બે હોય તો દ્વિપરમાણુય અણુ તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિજન હાઇડ્રોજન H2 સ્વરૂપે જોવા મળે નાઇટ્રોજન N2 સ્વરૂપે છે જોવા મળે છે એવી રીતે ક્લોરીન તો Cl2 સ્વરૂપે છે જોવા મળે છે આ બધા કેવા છે તો કે દ્વિપરમાણુય અણુ છે આ બધા દ્વિપરમાણુય અણુ છે એટલે કે બે પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય એવા અણુઓ છે આપણને જોવા મળે છે એને આપણે દ્વિપરમાણુય અણુ તરીકે છે એ ઓળખીએ છીએ ક્લોરીન પછી ફોસ્ફરસ એનું છે P4 ચાર પરમાણુઓ જોડાયેલા છે એટલે આપણે એને ચતુપરમાણુય અણુ છે એ કહીએ ચતુપરમાણુય અણુ તરીકે ઓળખવામાં આવે છે અને પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સલ્ફર તો ES8 8 પરમાણુઓ જોડાઈને સલ્ફરનો અણુ છે એ
બનાવે છે એટલે એને આપણે લખીએ છીએ બહુ પરમાણુકીય અણુ છે એ કહેવામાં આવે છે. આવા અધાતુ તત્વો છે, આ બધા કેવા છે? અધાતુ તત્વો છે. એક પરમાણુ જોડે તો એક પરમાણુય, બે પરમાણુ જોડે તો દ્વિપરમાણુય, ચાર જોડાયેલા છે, ચાર અને આગળ વધારે પરમાણુ મોટી સંખ્યામાં જોડાયેલા આપણે બહુપરમાણુય અણુ છે એ કહીએ છીએ. એવી રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ તત્વોમાં હવે આવે છે ધાતુ તત્વ. અહીંયા આપણે લીધા હતા અધાતુ તત્વ. હવે ધાતુ તત્વ છે એ જોઈએ. ધાતુ તત્વ મોટા ભાગે એક પરમાણુય છે જોવા મળે છે. આપણે જે ઉદાહરણ લઈએ સોડિયમ તો Na, પછી લોખંડ અને આપણે Fe વડે દર્શાવીએ છીએ. પછી છે વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ જેને આપણે Al વડે છે એ દર્શાવીએ છીએ. અને પછી છે વિદ્યાર્થી મિત્રો કોપર જેને આપણે Cu વડે છે દર્શાવીએ છીએ. આ બધા કેવા છે? એક પરમાણુય અણુ છે એ ગણાય છે. એક પરમાણુય અણુ ગણાય છે. એક પરમાણુથી બનેલા હોવાથી એને આપણે એક પરમાણુય અણુ છે એ કહીએ છીએ. તો આ તમને ઉદાહરણ પરથી પરમાણુ અને પરમાણુની પરમાણુયતા એના વિશે વધારે સમજ છે પણ એ છે અણુ કઈ રીતે બને છે? એક પરમાણુ જોડાઈને અણુ બનતો હોય તો એક પરમાણુય અણુ, બે પરમાણુ જોડાઈને અણુ બનતો હોય તો દ્વિપરમાણુય અણુ, ચાર પરમાણુ જોડાઈને અણુ બનતો હોય તો ચતુપરમાણુય અણુ તરીકે ઓળખવામાં આવે છે. અને એ પરમાણુની સંખ્યા એની શું કહેવાય છે? પરમાણુયતા છે એ કહે છે. આવી સમજ છે તત્વના અણુઓની આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આગળ પછીનો સવાલ છે આયન એટલે શું? જોઈએ વિદ્યાર્થી મિત્રો આયનો કોને કહેવાય છે? આપણે જોયું કે તત્વો કે સંયોજનો બને છે. ધાતુ તત્વો, અધાતુ તત્વો એ એકબીજા સાથે જોડાય અને સંયોજનો છે બનાવે છે. બે અથવા વધારે પરમાણુ એકબીજા સાથે જોડાઈને સંયોજન બનાવે છે. જેમ કે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનનું ઉદાહરણ આપણને ખબર છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય H2O, સોડિયમ અને ક્લોરીન જોડાય NaCl એટલે કે પાણી અને મીઠું છે એ બનાવે છે. ત્યારે આ સંયોજનો જે બને છે એમાં જે તે પરમાણુ છે આયન સ્વરૂપે જોવા મળે છે. દાખલા તરીકે NaCl છે તો એમાં સોડિયમ Na+ સ્વરૂપે, ક્લોરીન Cl- એટલે કે ધન આયન અને ઋણ આયન સ્વરૂપે જોવા મળે છે. આયનો એટલે શું છે? એ પરમાણુઓ જે જોવા મળે છે એ પરમાણુઓ વીજભાર છે એ ધરાવે છે. આ પરમાણુઓ છે Na+ પરમાણુ, ક્લોરીન પરમાણુ એ આવો વીજભાર ધરાવે છે. પ્લસ માઈનસ એ વીજભાર ધન આયન કે ઋણ આયન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સંયોજનો બને ત્યારે સંયોજનોમાં પરમાણુઓ છે એ આવા આયનો સ્વરૂપે છે એ જોડાયેલા હોય છે. એ ધન આયન કે ઋણ આયન સ્વરૂપે છે એ જોડાયેલા હોય છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો એ જે વીજભારિત ઘટક તરીકે બહાર પડે છે એ વીજભારિત ઘટક ને આયન તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ શું કહેવા માંગે છે? ધાતુ અને અધાતુ યુક્ત સંયોજન. ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો. ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા છે. વીજભારિત ઘટકોના બનેલા છે. આ વીજભારિત ઘટકને આયન કહે છે. આ વીજભારિત ઘટકને આયન કહે છે. ઉદાહરણ તરીકે આજે હાઇડ્રોજનનો પરમાણુ છે એની ઉપર પ્લસ હોય તો એ આયન તરીકે ઓળખાય છે. હાઇડ્રોજનનો આયન H+ આયન. ક્લોરીન છે એની ઉપર ઋણ નિશાની છે તો એ ઋણ આયન, આ ધન આયન તરીકે ઓળખાય, ઋણ આયન તરીકે ઓળખાય છે. ક્લોરીનનો આયન જો પરમાણુ ઉપર તમને આવી વીજભારની સંજ્ઞા બતાવતી હોય તો એ પરમાણુઓ વીજભારિત આયન તરીકે ઓળખવામાં આવે છે. આને આપણે હાઇડ્રોજન આયન અને આપણે ક્લોરીન આયન છે એ કહીએ છીએ. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો કે આયન છે શું છે? તો કે વીજભારિત કણ છે. હમણાં વાત કરીએ આયન વીજભારિત કણ છે.
ધન વીજભાર અથવા તો ઋણ વીજભાર ધરાવતો કણ છે તે ધન વીજભારિત અથવા ઋણ વીજભારિત હોય છે. કેવો હોય છે? ધન વીજભારિત અથવા ઋણ વીજભારિત છે એ હોય છે. એમાં પણ જે ઋણ વીજભારિત આયન છે, ઋણ વીજભારિત આયન, એને એનાયન તરીકે ઓળખવામાં આવે છે. એને આપણે એનાયન કહે છે. અને ધન વીજભારિત આયન છે એને કેટાયન તરીકે ઓળખવામાં આવે છે. ધન વીજભારિત આયન કેટાયન, ધન વીજભારિત આયનને કેટાયન કહે છે. ઋણ વીજભારિત આયનને એનાયન અને ધન વીજભારિત આયનને કેટાયન કહે છે. આયનો છે શું ધરાવે છે? હાઇડ્રોજન ઉપર પ્લસ, ક્લોરીન ઉપર માઈનસ. આવા વીજભાર ધરાવતા ઘટકો છે, વીજભારિત કણ છે, એને આપણે આયન તરીકે છે એ ઓળખીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ઉદાહરણ તરીકે NaCl ના દરેક અણુ, NaCl ના દરેક ઘટક કણો ધન વીજભારિત Na+ અને ઋણ વીજભારિત Cl- ના બનેલા છે. શું કહેવાય છે કે આજે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આયનો જોડાય છે અને સંયોજનો બનાવે છે. તો જે NaCl બને છે એ NaCl ના દરેક ઘટક ધન વીજભારિત Na+ ઋણ વીજભારિત Cl- ના બનેલા છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જો એક જ પ્રકારના પરમાણુના આયન હોય તો તેને એક પરમાણુય આયન કહે છે. દાખલા તરીકે H+, O- વગેરે. આ જે છે H+, O- એમાં તમે જો પરમાણુઓ કેવા છે? એક જ પરમાણુ હાઇડ્રોજન અથવા તો ઓક્સિજન અને એ વીજભાર છે એ ધરાવતો આયન છે, એટલે એને કેવા કહેવાય છે? એક પરમાણુય આયન છે કહેવાય છે. જો એક કરતા વધારે પરમાણુના સંયોજનોનો આયન હોય તો તેને બહુપરમાણુય આયન કહે છે. બહુપરમાણુય આયન કહે છે. દાખલા તરીકે SO4 - 2 સલ્ફર ઓક્સિજન એક કરતા વધારે પરમાણુ જોડાય અને આયન બનાવેલો છે એટલે એને બહુપરમાણુય આયન કહે છે. SO4 - 2 NH4+ વગેરે આયનો છે એ બહુપરમાણુય આયન છે કહેવામાં આવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે હવે તમે જો અહીંના અમુકમાં આપણે પ્લસ છે એની આગળ કઈ સંખ્યા નથી તો +1 ગણાશે. અમુકમાં આપણે 2 કે એવી સંખ્યા છે લખીએ છીએ તો આયનોમાં રહેલી સંખ્યાને આજે +2 - 2 +1 છે એને એની સંયોજકતા કહે છે. શું કહેવાય છે? સંયોજકતા. ધન વીજભાર હોય તો ધન સંયોજકતા, ઋણ વીજભાર હોય તો ઋણ સંયોજકતા. દાખલા તરીકે H+ તો એની સંયોજકતા એક પ્લસ ની આગળ કઈ નથી તો એક છે ગણાશે Al+3 અહીંયા +3 કરી તો એની સંયોજકતા
પ્લસ 3 છે એ ગણાય છે. એટલે આ આયનોમાં રહેલી સંખ્યા, આ આયનોમાં જે આયનોના વીજભાર ઘટકોની સંખ્યા છે એને શું કહેવાય છે? સંયોજકતા કહેવાય છે. +1 +3 જે ઉપર જેટલી સંખ્યા આવે છે એટલી એ આયનની સંયોજકતા ગણાય છે. એલ્યુમિનિયમની સંયોજકતા કઈ તો 3, કેવી +3. હાઇડ્રોજનની સંયોજકતા કઈ તો +1. ક્લોરીન ઉપર માઈનસ છે તો એની સંયોજકતા કેટલી થશે? -1. ઓક્સિજન છે તો એની ઉપર -2 છે તો એની સંયોજકતા વિદ્યાર્થી કેટલી થશે? -2. આવી રીતે ધન સંયોજકતા, ઋણ સંયોજકતા છે. તો આપણે આ વાત હતી આયનોની કે આયનો છે આવા વીજભારિત કણ હોય આયનો છે કહેવામાં આવે છે અને એની ઉપર રહેલી સંજ્ઞાને સંયોજકતા છે એ કહે છે. જોઈએ આગળ કેટલાક ઉદાહરણો આપણે સંયોજકતાના છે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ સ્વરૂપે કેટલાક ધન આયન, ઋણ આયન અને બહુપરમાણુકીય આયન છે એ જોઈએ છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો H+ તો હાઇડ્રોજન એની સંયોજકતા છે બધાને હું લખતો જાઉં છું. સંયોજકતા કેટલી ગણા છે? +1. Li+ તો લિથિયમ એની પણ કેટલી થશે? +1. Ag+ એટલે સિલ્વર એની પણ કેટલી થશે? +1. પછી લઈએ Be+2. Be+2 તો ઈ છે બેરિલિયમ એની પાસે +2. Mg+2 તો મેગ્નેશિયમ એટલે +2. જો જેટલી આયનો જે વીજભાર ધરાવે છે એને વીજભાર અથવા તો એની સંયોજકતા છે એ કહેવામાં આવે છે. Copper+2 Cu+2 એટલે કોપરની સંયોજકતા +2. બોરોન +3 છે એ સંયોજકતા ધરાવે એટલે બોરોનની +3. એલ્યુમિનિયમ છે એ પણ 3 સંયોજકતા છે એ ધરાવે છે એટલે એલ્યુમિનિયમ +3. આયર્ન લોખંડ Fe+3 લોખંડ અથવા તો એને આપણે બીજા નામે ઓળખીએ છીએ આયર્ન એની સંયોજકતા +3. આવા ધન આયનો છે જો આ મળે છે. એવા કેટલાક ઋણ આયનો છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો Cl- એ બધા ક્લોરાઇડ સંયોજકતા થશે -1. F- તો ક્લોરાઇડ એની પણ સંયોજકતા થશે -1. Br- એટલે બ્રોમાઇડ ની -1. ઓક્સિજન લઈએ O-2. હવે ઋણ સંયોજકતામાં પાછળ આઇડ પ્રત્યય લાગે છે ઓક્સાઇડ -2. સલ્ફાઇડ એ સલ્ફર ની સંયોજકતા સલ્ફર ઓક્સિજન ની -2 ઓક્સાઇડ તરીકે ઓળખાય -2. સલ્ફર આયન છે એ આયનના અલગ અલગ નામ છે હોય છે. સલ્ફાઇડ -2 સંયોજકતા. પછી નાઇટ્રોજન છે તો એની -3 હોય ત્યારે એ નાઇટ્રાઇડ તરીકે ઓળખાય છે. નાઇટ્રાઇડ કેટલી થશે? -3. ફોસ્ફરસ છે એની પણ -3 તો એ પણ ફોસ્ફાઇડ તરીકે છે એ ઓળખાય છે. એટલે જ્યારે ઋણ સંયોજકતા બને ત્યારે પાછળ આઇડ એવો પ્રત્યય લાગે છે. ક્લોરીન તો ક્લોરાઇડ થયું, ક્લોરીન તો ક્લોરાઇડ થયું, ઓક્સિજન તો ઓક્સાઇડ થયું. જ્યારે ઋણ આયન બને ત્યારે એ આઇડ તરીકે છે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કેટલાક બહુપરમાણુકીય આયનો છે જેમ કે SO4 -2 તો સલ્ફેટ સંયોજકતા કેટલી? -2. SO3 -2 તો સલ્ફાઇડ એમાં પણ કેટલી? -2. NO3 તો નાઇટ્રેટ એમાં કેટલી? -. એવા બધા બહુપરમાણુકીય આયનો છે. CO3 -2 તો કાર્બોનેટ. HCO3 તો
બાયકાર્બોનેટ એટલે -1 અને PO4 -3 તો ફોસ્ફેટ એની કેટલી છે -3 તો આવા ધન આયન ઋણ આયન અને બહુપરમાણુય આયનો છે એ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર છે એ આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ હોમવર્કમાં આજે લખાવેલા 3 સવાલ જવાબ અને જે કોષ્ટકો જોયા એ દરેક વસ્તુ છે બધી વસ્તુ હોમવર્કમાં એક વખત છે લખવાની છે આગળનું છે આપણે નેક્સ્ટ લેક્ચર થી અભ્યાસ કરીશું થેન્ક યુ